ખ્યાતિકાંડના ડોક્ટર વજીરાણી સિવાયના આરોપીઓ હજુ ફરાર. ક્રાઇમ પાસ કરનારા આરોગ્ય વિભાગના 3 ડોક્ટર રડાર પર, તો સીઈઓ ચિરાગ રાજપૂત કાંડના 48 કલાક બાદ પોલીસને હાથતાળી આપી ફરાર. વડોદરામાં ડ્રેનેજ માઇક્રો ટનલની કામગીરીના કારણે ફતેગંજથી કમાટીબાગ તરફનો રસ્તો બંધ. ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો પરેશાન. સુરક્ષાના સાધનો વગર કામ કરવા કર્મચારીઓ મજબૂર. જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરની ગાદીનો વકર્યો વિવાદ. તનસુખ ગિરી બાપુના પરિવારજનોની માંગને અખાડાના મહંતોએ નકારી. અખાડામાંથી પૈસાની હેરાફેરી થઈ હોવાનો લગાવ્યો હતો આરોપ. કાલથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક. અદાણી વિવાદ, વકફ સંશોધન અને વન નેશન વન ઇલેક્શન બિલ પર હોબાળાની સંભાવના. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો. યુપી, દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ.